भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ओमयवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, આપણે વડતાલના જોબન પગીનું ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. જોબન પગીને સત્સંગનો યોગ થવાથી જીવનમાં એટલું બધું પરિવર્તન આવ્યું, એટલું બધું ભગવાનને વિશે એમને હેત અને પ્રેમ થયો. જ્યારે જ્યારે મહારાજ વડતાલ આવે ત્યારે જોબન પગીને ખૂબ આનંદ થાય. મહારાજ જતા રહે એટલે જોબન પગીને ગમે નહીં. વિચાર કર્યો કે ભગવાનની કંઈક પ્રસાદીની વસ્તુ હોય તો એને આધારે મારું જીવન ટૂંકું થાય. તો કાલે આપણે વાત શ્રવણ કરી કે મહારાજની મોજડી સંતાડી દીધી. દરરોજ મહારાજ ગોમતી તલાવે નાહવા જાય. મહારાજે કીધું કે જોબન, ચોરના ઘરેથી મોજડી કોણ ચોરી ગયું? જોબન પગીએ બગલમાંથી મોજડી કાઢી. મહારાજ કે કેમ ચોરી કરી? મારી એવી ઈચ્છા છે કે આજે તમે મારા ઘરેથી ગોમતી તલાવ સુધી ખુલ્લા ચરણે ચાલો. મારે તમારી ચરણ રજ લેવીશ. અને વાલા ભક્તજનો, જ્યાં જ્યાં ભગવાન ચરણ મૂકે ત્યાંથી એ ધૂળ લઈ લે. આખી ફાંટ ભરી કપડાથી ચારી અને એક ડબરો ભરી લીધો. મહારાજને કીધું, મહારાજ આ ચરણ રજ પૂરી થાય એટલે તમારે મને અક્ષરધામમાં લઈ જવાનું. મહારાજે વરદાન આપ્યું. સાધકની સાધનાનું ફળ ત્યારે જ પાકે છે કે જ્યારે એમને પોતાના ઈષ્ટને વિશે અસાધારણ નિશ્ચય થાય છે. મુક્તાનંદ સ્વામી જેવા સંતોનો સમાગમ કરી અને
ઐશ્વર્યના સાગર શ્રીહરિના વાત્સલ્યથી તરબોળ થયેલા જોબન પગીને મહારાજનો નિશ્ચય મેરુ પર્વત જેવો અડગ થયો હતો. માટે શ્રીહરિ વિશે વાંકું બોલનારાઓ કે એમના સંતો ભક્તોને પજવનારાઓ ઉપર જોબન પગીને ભારે ક્રોધ ઉપજતો. એક દિવસની વાત છે. જોબન પગી પોતાની 2 દીકરીઓ સાથે મહારાજના દર્શન કરવા વડતાલથી ગઢપુર જતા હતા. રસ્તામાં ધોલેરા મદન મોહનજી મહારાજના દર્શન કર્યા. ત્યાંથી ચાલતા ચાલતા પોલાર પર આવ્યા. અહીં ગામની બહાર આવેલા તળાવને કાંઠે આરામ કરવા થોડોક સમય રોકાયા. એ સમયે ગામના 10-12 શેઠિયાઓ તલાવની પાળે બેસવા આવ્યા. એને આ અજાણા વટે માર્ગો અને જોયા એટલે એકે પૂછ્યું, ભાઈ ક્યાં રહેવું? જોબન પગી કહે, ગુજરાતમાં રહીએ છીએ. એને ખબર નથી કે આ જોબન પગી છે. ત્યારે પેલો શેઠિયો કહે, ગુજરાતમાં જોબન વડતાલો કહેવાય છે. એની 2 દીકરીઓને સ્વામિનારાયણ લઈને ભાગી ગયા છે એવી વાત સંભળાય છે. શેઠિયાની વાત સાંભળી જોબન પગીની પ્રકૃતિ ઊંચી ચડી, પરંતુ પોતાની દીકરીઓ સાથે હોવાથી અંદરનો ભાવ કળાવા ન દીધો અને શાંત ચિત્તે બોલ્યા, ભાઈ સ્વામિનારાયણ 2 દીકરીઓને જ લઈ ગયા છે કે વધારે? ત્યારે આખો બોલો કે સંભળાય છે કે 2નું જ, પણ સ્વામિનારાયણ જેવા પાખંડ ચલાવનારાઓ ઝાઝો ભરોસો નહીં. શેઠિયાવાનો એક શબ્દ જોબન પગીને ભારે વહામાં લાગતા હતા, પરંતુ મર્યાદાને કારણે એમનાથી કંઈ થઈ શકતું નહોતું. એથી બોલ્યા, તમે જગતમાં વ્યાપાર કરીને લોકોને છેતરવામાં ખૂબ હોશિયાર છો, પરંતુ પ્રગટ ભગવાનને ઓળખવામાં અને એનો આશરો કરવામાં ભારે ગમાર છો. બુદ્ધિના બળે આડા આવડું કરી ખૂબ કમાઈ હશો, પણ કલ્યાણના માર્ગમાં તમે હાવ દેવાળું ફીક્યું છે. જોબન પગીની વાત સાંભળી શેઠિયાઓ એકબીજા સામું જોઈ રહ્યા. એમને હજુ એક વાતનો મર્મ નહોતો સમજાયો. ત્યાં જોબન ભાઈએ બીજો ઘા કર્યો. સાંભળો, વણિક વૃત્તિના વારસદારો શ્રી કૃષ્ણ ભગવાને 16,108 રાણીઓ કરી હતી. એ વાતો તમે સાંભળી હશે ને? બધાના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, હા. જોબન પગી કહે, ભગવાન સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ જેટલી રાણીઓ કરશે ત્યાં સુધી તો હું એમને શ્રી કૃષ્ણ જેવા જાણીશ, અને એથી બમણી કરશે અથવા 3 ગણી કરશે તો શ્રી કૃષ્ણ કરતાં 2-3 ગણા મોટા જાણીશ. આટલા વચનો બોલી જોબન પગી ઊભા થયા. પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢ્યું અને એના ઉપર કોતરાવેલા જોબન વડતાલો અક્ષરો બતાવ્યા અને કહ્યું, હું પોતે જ જોબન વડતાલો છું અને આ મારી 2 દીકરીઓ મારી સાથે છે, પણ તમારી મા બેન દીકરીઓને સાચવજો, એને કોઈ લઈ ન જાય. જોબન પગીના આટલા શબ્દો શેઠિયાઓ માટે પૂરતા જ હતા. તેઓ ઊભા ધ્રુજવા લઈ ગયા. જોબન પગી કે હાલતા થાવ, આ તો સ્વામિનારાયણનો ભગત બન્યો છું, બાકી એક જ લાફો મૂકો ને આ એના અચ્યુતમ કેશવમ થઈ જાય. તમારો બાપ હું જોબન પગી છું, હાલતા થાવ. ડરના માયરા 2 હાથ જોડાઈ ગયા. પ્રાર્થના ભરી કાકલુદી કરતા કહેવા લાગ્યા, જોબન ભૈયા
અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. આટલા શબ્દો તો માન મોઢામાંથી નીકળ્યા હો, અને ગામના રસ્તે ચાલતા થઈ ગયા. આવો હતો જોબન બાપાને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય. વિક્રમ સંવંત 1874ની સાલ હતી. 1874ની જેઠ માસ હતો. ભગવાન સ્વામિનારાયણ ઉમરેઠથી સામરખા પધાર્યા. અહીં આણંદના ભાવિક ભક્તજનો ભગવાન સ્વામિનારાયણના દર્શને આવ્યા અને મહારાજને આણંદ પધારવા વિનંતી કરી. પરિસ્થિતિ એવી હતી કે કેટલાક મતપંથીઓએ ભગવાન સ્વામિનારાયણ માટે અનેક પ્રકારે ગેરસમજો ફેલાવી લોકોને ઉશ્કેર્યા હતા. આવા માહોલમાં ભગવાન સ્વામિનારાયણ આનંદ પધારે છે તો પરિસ્થિતિ વણશે એમ હતું. મહારાજા બધું જાણતા હતા એટલે એમને હરિભક્તોને કહ્યું, હમણાં અમને આણંદ આવવાનો આગ્રહ ન કરો તો સારું. આણંદના હરિભક્તો મહારાજનો સંકેત સમજ્યા નહીં, એમને આગ્રહ ચાલુ રાખ્યો. ભક્તવત્સલ ભગવાને આ પાડી. ભગવાન સ્વામિનારાયણ આણંદ પધારી રહ્યા છે આ વાત વાયુ વેગે નગરમાં પ્રસરી. આ સમાચાર સાંભળીને કેટલાક તેજોદ્વેષી મતપંથી ગુરુઓ અકળાઈ બેઠા. ભગવાન સ્વામિનારાયણ આનંદ પધારે એ એને ગમતું નહોતું, એટલે પોતાના ચૂઢીરુસ્ત અનુયાયીઓને ઉશ્કેરવાનું શરૂ કર્યું. આ તેજોદ્વેષીઓએ કોઈ પણ ભોગે ભગવાન સ્વામિનારાયણનું અપમાન કરી એમને ગામ બહાર કાઢવાનો નિર્ણય કર્યો. આણંદવાસીઓને ઉશ્કેર્યા અને પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી બનાવી દીધી. એક બાજુ આણંદના સત્સંગીઓએ મહારાજના સ્વાગતની તૈયારી કરી, બીજી બાજુ વિરોધીઓએ વિરોધની તૈયારીઓ કરી. ભગવાન સ્વામિનારાયણ ક્ષમા સાગર સંતો અને સિંહ સમાન સુરવીર પાર્ષદો સાથે સામરખાથી આણંદ જવા નીકળ્યા. મહારાજ આણંદને સીમાડે પહોંચ્યા ત્યારે એમને બધાને એકઠા કર્યા અને હસતા હસતા કહ્યું, સંતો પાર્ષદો, આજે આણંદમાં જુદી રીતે સ્વાગત થવાનું છે. ફૂલ માળાઓને બદલે ઈંટો અને પથરાઓ વરસવાના છે. ચંદનને બદલે ગારાનું લેપન થવાનું છે. મંગળ ગીતોને બદલે હોળીના ફાગથી આપણું સ્તવન થવાનું છે. આ લોકોએ મહારાજે પોતાના પાર્ષદોને સત્તાવાહી સ્વરે કહ્યું, પાર્ષદો, આજે આપણી ધીરજ અને ક્ષમાની કસોટી થવાની છે. અમારી તમને આજ્ઞા છે, કોઈએ ઉતાવળું થવાનું નથી, હથિયારો ઉઠાવવાના નથી. જો તમે હથિયારો ઉઠાવશો તો ગુરુદ્રોહી અને વચનદ્રોહી ગણાશો. ભગવાન સ્વામિનારાયણે પોતાના પાર્ષદોને વચનની આયણમાં બાંધી લીધા. આ સમયે મહારાજને સૌથી વધારે ધ્યાન જોબન પગીનું રાખવાનું હતું. એ ઉશ્કેરાટમાં આવી કંઈ કરી ન બેસે એ માટે એમને મહારાજે પોતાની સાથે જ ચાલવા કહ્યું. ભગવાન સ્વામિનારાયણે આનંદમાં પ્રવેશ કર્યો. શહેરમાં ખરેખર પરિસ્થિતિ વણસેલી હતી. મતપંથીઓએ ઉશ્કેરેલા લોકોના ટોળાઓ મહારાજનો હુરિયો બોલાવી ગાયડો દેવા લાગ્યા. ધૂળ, ઢેખાડા અને ગોબર ફેંકવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણના મુખારવિંદ ઉપર આની કોઈ અસર વર્તાતી નહોતી. આટલા અપમાન વચ્ચે પણ એમના મુખ ઉપર હિમાલય જેવી શાંતિ રમી રહી હતી. એમને આ અજ્ઞાની જીવો ઉપર દયા આવતી હતી. મુક્તાનંદ સ્વામી જેવા ક્ષમા સાગર સંતો ઉપર પણ આ ઘોર અપમાનની અસર વર્તાતી નહોતી.
તેઓ પોતાની આગવી મસ્તીથી કીર્તન ગાન કરી રહ્યા હતા, પરંતુ જોબન પગી અને સાથેના પાર્ષદોની વાત જુદી હતી. પોતાના પ્રાણ પ્રિય ઈષ્ટદેવ ઉપર આ રીતે ગાયડો અને ગાર માટીનો વરસાદ વરસતો જોઈ શૂરવીર ક્ષત્રિયોથી સહન ન થયું. એને વીજળીના ઝબકારાની જેમ ટપોટપ પોતાની તલવારો મ્યાનમાંથી બહાર કાઢ્યો. ભગવાન સ્વામિનારાયણે બધા ઉપર વેધક નજર ફેરવી અને સત્તાભાઈ સ્વરે હાકલ કરી, ખબરદાર, અમારી આજ્ઞા લોપી છે તો હથિયારો મ્યાન કરો. મંત્રથી રૂંધાયેલા સર્પની જેમ બધા હમહમી રહ્યા. પાર્ષદોનું વિફરેલું રૂપ જોઈ અનાડી લોકોના ટોળા આઘા પાછા થવા લાગ્યા. દૂર ઊભા રહી ગારો અને ગોબર ફેંકવા લાગ્યા. કોઈ અજુગતું ન કરી બેસે એવા આશયથી મહારાજે પોતાના પાર્ષદો તરફ નજર ફેરવી. એવામાં એમની નજર જોબન પગી ઉપર પડી. જોબન પગી પોતાના તીરકામઠા સાથે ધીમે ધીમે પાછળ સરકી રહ્યા હતા. મહારાજ આણંદ બહાર નીકળી જાય પછી આણંદને ભરી પીવાનો એમનો આશય હતો. મહારાજ એમનો આશય સમજી ગયા. મહારાજ એકદમ જોબન ભાયાની પાસે જઈ એનો હાથ પકડી પોતાની સાથે લઈ લીધા. ભેળાનાથની જેમ આ ભયંકર અપમાનરૂપી વિષનું હસ્તે મોઢે પાન કરતાં કરતાં મહારાજ સંતો અને પાર્ષદોની સાથે આણંદની બજારમાંથી પસાર થઈ ગયા. પોતાના ઈષ્ટદેવના અપમાનથી આણંદના સત્સંગીઓને ભારે સંતાપ થયો, પણ પરિસ્થિતિ એમના કાબુ બહારની હતી. મહારાજ સંઘ સાથે નગરથી થોડે દૂર પધાર્યા. એક નાનકડું સુંદર સરોવર આવ્યું. સરોવરને કિનારે ઘટાદાર વૃક્ષની છાયા હતી. મહારાજ સરોવરના કિનારે ઊભા રહ્યા. પોતાના પાર્ષદો ઉપર પ્રેમ ભરી નજર કરી. પાર્ષદોના શરીર ક્રોધથી તાંબા વરણ બન્યા હતા. આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. કોઈ કાંઈ ન કરી શક્યા એની લજ્જાના ભારથી નેણ નીચા ઢળેલા હતા. જિંદગીમાં આ રીતે અપમાન સહન કરવાની એમની આદત નહોતી. એમાંય જોબન વડતાલાની તો વાત જુદી જ હતી. એની કાયામાં કોપનો કંપ હજી સમ્યો નહોતો. એક સમયે આ જ આણંદને એને 3 વાર લૂંટ્યું હતું, પરંતુ આજે ઈષ્ટદેવની આજ્ઞાથી બંધાયેલા હોવાથી એઓ કાંઈ કરી શક્યા નહોતા. તેઓ બોલ્યા, મહારાજ, આજે તમે સાથે હતા એટલે, નહીતર આણંદની બજારમાં લાશોના થર જામી જવાના હતા. અમારું નામ સાંભળીને નાના છોકરા રોતા બંધ થઈ જાય એવા અમે સાથે હોઈએ અને તમારું અને અમારા સંતોનું અપમાન થાય એ અમારાથી સહન થતું નથી. અમારી લાજ પોણા રૂપિયા જેવી ઓછી થાય છે. મહારાજે ચોબન પગીને ધીરજ આપી. ગોબર અને ગારાથી ખરડાયેલા વસ્ત્રો સાફ કરતા મહારાજ સંતો પાર્ષદો સામું જોઈને મંદ મંદ હૈસ્યા અને બોલ્યા, ભક્તો, આપણી લાજ પોણો રૂપિયા જેટલી નહીં, 1.25 રૂપિયા જેટલી વધી છે. આણંદના લોકોએ આજે આપણી અનોખા ચંદનથી પૂજા કરી. હવે આ સરોવરમાં સ્નાન કરી એ ચંદનને ધોઈ નાખો. આવી વિષમ પરિસ્થિતિમાં પણ સુરા ખાચર પોતાના હાસ્ય રસને રોકી ન શક્યા. એને કહ્યું, મહારાજ, આ ચંદન તો ભારે નોખી ભાતનું છે. ચંદનમાં આવી માથું ફાડી નાખે એવી ગંધ હોય એની તો આ જ ખબર પડી.
સુરખાચંદના વેણે વાતાવરણ સહેજ હળવું થયું. મહારાજ સહિત સર્વએ સરોવરમાં સ્નાન કર્યું. સરોવરના કિનારે ઘટાદાર વૃક્ષની નીચે મહારાજ બિરાજમાન થયા. એમણે સર્વ ઉપર પોતાની અમીભરી નજર ફેરવી. એ શીતળ શાંત નજર સર્વના સંતાપને હરનારી અને હૈયાને શાંત કરનારી હતી. ભક્તિ માર્ગમાં સાધકને પરિવારનો સહયોગ ખૂબ આવશ્યક હોય છે. કારણ કે ભક્તિ માર્ગને અનુસરનારા સાધકો ભગવાન અને ભક્તની સેવા કરવામાં જ પોતાને ધન્ય ભાગે સમજતા હોવાથી પરિવારના સભ્યોનો સહયોગ ઉપયોગી થાય છે. જ્યારે ભક્તિમાં અનુકૂળ ન થનારો પરિવાર ભક્તને દુઃખ પહોંચાડતો હોય છે. જોબન પગી ભક્તિના રંગે રંગાયા. સાથે સાથે એમનો સંપૂર્ણ પરિવાર પણ ભગવાન સ્વામિનારાયણની ભક્તિમાં ઓળઘોળ થયો હતો. માતુશ્રી વખતબા, ભાઈઓમાં સુંદરજી, સકરાજી અને દલાજી, પત્ની તેજબા, સુપુત્રીઓ ઉજમબા, રડિયાતબા, સૂરજબા, સુપુત્રો જગમાલજી અને અમરસંગ વગેરે તમામ પરિવારના સભ્યો શ્રી હરિના સમર્પિત થયા હતા. સત્સંગ થયા પછી સર્વેનું તાન એક જ હતું કે મન કર્મ વચને સેવા કરી ભગવાનને રાજી કરી લેવા. માતુશ્રી વખતબાનો ઉત્સાહ અવર્ણનીય હતો. એમણે વડતાલ અને આસપાસના ગામડાના કેટલાય બહેનોને મહારાજનો મહિમા કહી સત્સંગી કર્યા હતા. પરંપરાગત ચાલતા આવતા કેટલાય કુરિવાજો તથા અંધ પરંપરામાંથી ગામડાની અભણ બહેનોને મુક્ત કરવા વખતબાઈએ ખૂબ પ્રયત્નો કર્યા હતા. આ ઉત્તમ સેવા કાર્યમાં પુત્ર વધુઓએ વખતબાને પૂરો સહકાર આપ્યો હતો. આ સેવા કરવામાં બહેનોને ખૂબ જ ધીરજ અને શ્રી હરિની નિષ્ઠાનું બળ રાખવું પડ્યું હતું. આ સાથે વડતાલમાં ઉજવાતા તમામ સમયાઓમાં દેશ દેશાંતરથી પધારતા મોટીબા, લાડુબા, રાજબા, ગંગાબા વગેરે બહેનોના ઉતારો પોતાના ઘરે રખાવતા. એમની ખૂબ સેવા કરતા. મહારાજના મહિમાની વાતો સાંભળી સત્સંગની દ્રઢતા કેળવતા. વડતાલમાં નિવાસ કરતા સંતોમાં કોઈ માંદા હોય તો એમની કાળજીપૂર્વક સેવા કરાવતા. વખતભાઈએ પોતાની વૃદ્ધ અવસ્થા થતાં જે કાંઈ મરણ મૂડી હતી એ ઘરેણાં, વાસણ, મકાન વગેરે શ્રી હરિને કૃષ્ણાર્પણ કર્યા હતા. જોબન પગીની 2 પુત્રીઓ રડિયાતબા અને સૂરજબા વખતબાની છત્રછાયામાં ઉછર્યા હતા. નાનપણથી જ દાદીમાના સંસ્કારો દીકરીઓના લોહીમાં વણાઈ ગયા હતા, જેને લીધે સમજણા થતાં પરણેલા પતિનો ત્યાગ કરી સાંખ્યોગ સ્વીકાર્યો હતો. 2 દીકરીઓ સાંખ્યોગી હતી. એમણે આજીવન તપ, જપ, વ્રત, સેવા કરી શ્રી હરિ અને સંતોને રાજી કર્યા હતા. આ ઉપરાંત પરિવારના અન્ય બહેનોએ પણ વર્ષ દરમિયાન ઉજવાતા ઉત્સવોમાં સંતો ભક્તની ખૂબ સેવાઓ કરી પોતાની જાતને ધન્ય બનાવી હતી. પગી પરિવારે પોતાની ખેતીની કેટલીક જમીન પણ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરી હતી. આજે પણ મંદિર પાસે છે. એક સમયે જોબન પગી કોઈ ઉત્સવ સમયા પ્રસંગે ગઢપુર આવ્યા હતા. બપોરનો સમય હતો. મહારાજ સંતો ભક્તોને સાથે લઈને ઘેલા નદીએ સ્નાન કરવા પધારી રહ્યા હતા. એ સમયે મહારાજની દ્રષ્ટિ સામેથી ચાલ્યા આવતા જોબન પગી ઉપર પડી. એટલે મહારાજ દોડતા એની પાસે ગયા. શ્રી હરિએ કુશળ સમાચાર પૂછ્યા. પછી હાથ પકડી પોતાની સાથે
સ્નાન કરવા નદી કાંઠે લઈ આવ્યા. મહારાજ આજે ખૂબ પ્રસન્ન જણાય છે. એ પ્રસન્નતાના અધિકારી જોબનપગી બની રહ્યા છે. મહારાજે જોબનપગીનો હાથ પકડ્યો, પાણીમાં સ્નાન કરવા ઉતર્યા. મહારાજની સાથે સાથે જોબનપગીએ પણ પાણીમાં ડૂબકી મારી. એ જ સમયે જોબનપગીને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઈ. પોતાના પૂર્વજન્મના એને ખૂબ પાપો કર્યા હતા. એ નજર સામે તરવા લાગ્યા, જેથી એમનું અંતર દુઃખી થઈ ગયું. તેથી તુરત એને મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું, મહારાજ, મારા પૂર્વજન્મમાં મેં ખૂબ પાપ કર્યા હતા. એની સ્મૃતિ થવાથી મારું હૃદય દુઃખી થઈ ગયું છે. માટે મહારાજ, એ પાપમાંથી મને છોડાવો અને પૂર્વજન્મની સ્મૃતિ ટાળો. મહારાજે જોબનપગીના માથે 2 હાથ મૂક્યા. બોલ્યા, પગી, અહીં 1 મહિનો રોકાવો, નિત્ય ઘેલામાં સ્નાન કરો, 1 ચાંદ્રાયણ વ્રત કરો. વ્રત પૂરું થાય ત્યારે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને વાઘા પહેરાવજો. સંતો ભક્તોને રસોઈ જમાડજો, જેથી તમે બધા જ પાપ કર્મોથી છૂટી જઈશો. વળી મહારાજે વધારાનો રાજીપો દર્શાવતા કહ્યું, તમે નિત્ય ઘેલામાં આ જગ્યાએ સ્નાન કરશો, તેથી આ સ્થળનું નામ જોબનપગી ઘાટ તરીકે ઓળખાય છે. અને તમારા અંતરમાં અખંડ અમારી મૂર્તિના દર્શન થશે. મહારાજના વરદાન પ્રાપ્ત થતાં જોબનપગીએ એ જ રીતે 1 મહિના સુધી વ્રત કર્યું. મહિનો થતાં પૂર્વજન્મની સ્મૃતિ નાશ પામી ગઈ. મહારાજની મૂર્તિ અખંડ દેખાવા લાગી. પછી તો જોબનભાઈ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી શ્રીહરિની મૂર્તિમાં અખંડ રમમાણ રહ્યા. જોબનપગીની શૂરવીરતા કેવળ લૂંટફાટ કરવામાં જ નહોતી. શ્રીહરિની આજ્ઞા પાળવામાં પણ તેઓ ભારે શૂરવીરતા દર્શાવતા હતા. જ્યારથી લૂંટફાટ મૂકી શ્રીહરિના આશ્રિત થયા, ત્યારથી ક્યારેય શ્રીહરિની નાની નાની આજ્ઞાઓમાં પણ કોઈ ફેર પડવા દીધો નહોતો. એમની ભક્તિમાં નિત્ય ચડતો રંગ જોવા મળતો. એક દિવસનો પ્રસંગ છે. જોબનપગી કોઈ કામકાજ માટે પેટલાદ ગયા હતા. સાંજ સુધીમાં કામ પતી જશે અને પાછા વડતાલ આવી જવાશે એવી ધારણાને લીધે એને નિત્ય પૂજા સાથે લીધી નહોતી. પરંતુ બન્યું એવું કે કામ પત્યું નહીં, તેથી પેટલાદ રાત્રિ રોકાણ કરવું પડ્યું. પૂજા સાથે ન હોવાને લીધે બીજા દિવસે એને ઉપવાસ કર્યો. પેટલાદ કામ ન પતતા જોબનપગી બોચાસણ ગયા. ત્યાં કાશીદાસ ભાઈના ઘરે ઉતારો કર્યો. કાશીદાસે જમવા ઘણો આગ્રહ કર્યો, પરંતુ નિત્ય પૂજા ન કરી હોવાને લીધે જોબનપગીએ જમવાની ના પાડી. ધારેલું કામ પતાવતા બોચાસણમાં હાંજ પડવા આવી. ત્યાંથી નીકળી તેઓ આણંદ આવ્યા. મધ્યરાત્રિ થઈ ગઈ હોવાથી તેઓ કોઈ સંબંધીને ત્યાં રોકાયા. એને પણ જમવાનો આગ્રહ કર્યો, પરંતુ જોબનપગી આગ્રહને વશ ન થતા 2 દિવસના નિર્જળા ઉપવાસ કર્યા. 3જા દિવસનું સવાર થયું. આણંદથી વડતાલ જવા ઘોડા ઉપર અસવાર થયા. 2 દિવસથી પાણી પણ ન પીવાને લીધે તેઓને શરીરમાં ખૂબ અશક્તિ વર્તાઈ રહી હતી. ઘોડા ઉપર પણ બેસી શકાતું નહોતું. આંખે અંધારા આવી રહ્યા હતા. પેટમાં બળતરા થઈ રહી હતી. છેવટે ઘોડા ઉપર બેઠેલા જોબનપગીનું શરીર હિંમત હારી ગયું. ચક્કર આવવાને લીધે ઘોડા ઉપરથી પડી ગયા. નિયમની દ્રઢતા જોઈ શ્રીહરિ ખૂબ પ્રસન્ન થયા. તેઓ દિવ્ય શરીરે ઘોડા ઉપરથી પડતા જોબનપગી પાસે પહોંચી ગયા, ઝીલી લીધા. બાજુમાં એક ઘટાદાર વૃક્ષ હતું.
એને નીચે લઈ ગયા, સારવાર કરવા લાગ્યા. થોડી વારમાં જોબન પગે આંખો ખોલી મહારાજને પોતાની સામે જોઈ હૃદયમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. મહારાજના હૈયામાં હેત સમાતું નથી. તેઓ ખૂબ પ્રસન્નતાથી જોબન પગીને કહી રહ્યા છે, પગી તમે તો મનખો સફળ કર્યો. અમારી એક એક આજ્ઞા ખૂબ દ્રઢતાથી પાડી રહ્યા, અમે ખૂબ રાજી થયા છે. એમ કહી મહારાજે દિવ્ય સ્વરૂપે થાળ મંગાવ્યો. જોબન પગીને મુખમાં કોળિયા દેવા લાગ્યા. મા દીકરાને જમાડે એવા હેતથી મહારાજે જોબનને જમાડ્યા, પાણી પાયું અને કહ્યું, પગી અમારી આ પરીક્ષામાં પણ તમે સફળ થયા છો. તમારા જેવા શૂરવીર ભક્તો અમને ખૂબ વહાલા. આમ આશીર્વાદ આપીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. જોબન પગી પોતાની જાતને ધન્ય સમજતા ત્રીજા દિવસે પાછા વડતાલ પહોંચ્યા. ભજન, સેવા અને સાંસારિક ફરજો નિભાવતા જોબન પગીના વર્ષો પસાર થઈ રહ્યા છે. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પણ સ્વધામ સિધાવી ગયા છે. એમનો વિરહ સહન સહી શકાય એવો નથી. ડબરો ભરીને રાખેલી ચરણરજ શ્રીહરિના વિરહમાં તડપતા હૈયાને થોડી ધીરજ અર્પે છે. ચરણરજની ઓથે જીવતા જોબન પગીના દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા. મહિનાઓ અને વર્ષો વીત્યા. અંતરમાં એક જ આશા છે, શ્રીહરિ હવે આ ફાની દુનિયામાં વધારે ન રાખે, કારણ કે શ્રીહરિ સ્વધામ સિધાવ્યા એને 31 વર્ષ જેટલો લાંબો ગાળો પસાર થઈ ગયો છે. હવે વિરહે માજા મૂકી છે. એક એક દિવસ યુગ જેવો લાગે છે. એક દિવસની વાત છે. બપોરના સમયે જમવા બેઠેલા જોબનભાઈએ પોતાના દીકરાને કહ્યું, બેટા ડાબલામાંથી ચરણરજ લાવો. છોકરાએ ડાબલો ખોલીને જોયું તો ચરણરજ ખૂટી ગઈ હતી. છોકરાએ કહ્યું, બાપા રજ તો ખૂટી ગઈ છે. છોકરાની વાત સાંભળી જોબન પગી સાવધાન થઈ ગયા અને ખાતરી કરવા ફરીથી પૂછ્યું, બેટા શું કીધું? છોકરો બોલ્યો, બાપા ચરણરજ ખૂટી ગઈ છે. દીકરાના શબ્દો જોબન પગીને હૃદયમાં લાગ્યા. તેઓ ભૈરે ભાણેથી ઊભા થઈ ગયા. હાથમાં માળા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરવા લાગ્યા. 86 વર્ષની ઉંમરે પહોંચેલા જોબન પગી આજે પીરસેલી થાળી ઉપરથી ઊભા થઈ ગયા. એમની દીકરીને ખબર પડી એટલે તેઓ આવ્યા ને પૂછ્યું, બાપા એ બાપા કેમ જેમાં વિના ઊભા થઈ ગયા? જોબન પગીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. આંસુ લૂછતા કહ્યું, દીકરી મહારાજની ચરણરજની સાથે મારું આયુષ્ય પણ ખૂટ્યું. શું બોલો છો બાપા? હા દીકરી, મહારાજ ગયા પછી એમની ચરણરજ મારું અન્ન હતું, મારો શ્વાસ હતો, મારા પ્રાણ હતા. માટે હવે આ ગળા નીચે અન્ન જળ નહીં ઉતરી શકે. હવે તો મહારાજને આવવાની વાટ જોવાય છે. જોબનના મનનો એક તારો મહારાજની મૂર્તિ સાથે જોડાઈ ગયો. આમ ને આમ અન્નજળ વિના 3 દિવસ પસાર થયા અને આખરે એ ધન્ય ઘડી આવી પહોંચી કે જેની જોબન ભાયા રાહ જોઈ રહ્યા હતા. ભગવાન સ્વામિનારાયણે જોબન પગીને દિવ્ય રૂપે દર્શન દીધા અને કહ્યું, જોબન એ જોબન તમારો મનોરથ સત્ય કરવા અમે આવ્યા છીએ, ચાલો અમારા ધામમાં. જોબન ભાયાના અંતરમાં આનંદ માતો નહોતો. એમણે ઉપસ્થિત સર્વને જય સ્વામિનારાયણ કહ્યા અને શ્રીહરિની સાથે મહાપ્રયાણ કર્યું. જેમનું નામ લોકોને ત્રાસ ઉપજાવતું હતું એ જ નામ મંગળકારી થઈ ગયું.
કેવો શ્રી હરિનો પ્રતાપ, કેવી ભક્તની ઉત્તમ સ્થિતિ. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એમના પવિત્ર સંતોના પ્રભાવથી આવા એક જોબન નહીં, અનેક જોબનના જીવન પલટાઈ ગયા છે. સેંકડો લોકો ભારાડાઈમાંથી ભગત બન્યા હતા. પાપના પહાડ કહેવાતા હતા, એ પુણ્યના હિમાલયમાં ફેરવાઈ ગયા હતા. ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્રભાવથી કાઠિયાવાડના શૂરવીર કાઠીઓ તેમજ ગરાસદારોને વશ કર્યા હતા. આ સિંહ સમાન ક્ષત્રિયો ભગવાન સ્વામિનારાયણની પાછળ ને પાછળ પડછાયાની જેમ ભમતા હતા. ભગવાન સ્વામિનારાયણનું અવતરણ અસુરને મારવાનું નહોતું, અસુરોને તારવાનું હતું. ભગવાન સ્વામિનારાયણે તલવાર અને તીરકામઠાને બદલે માળાને સહારે આસુરી વૃત્તિઓનો સંહાર કર્યો હતો. મારવા સહેલા છે, તારવા કઠણ છે. અસુરોને મારી શકાય છે, અસુરોને અસુર બનાવનાર આસુરી વૃત્તિઓનો સંહાર વધારે કઠણ છે. ભગવાન સ્વામિનારાયણે એ કઠિન કામ ભારે સરળતાથી પૂર્ણ કર્યું હતું. એમણે અનેક આસુરી જીવોને દેવી બનાવ્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણના વ્યક્તિત્વનો જબરો પ્રભાવ હતો. એમના હૈયાનું હેત ભલભલાને વશ કરી લેતું હતું. એમના યુગમાં આવેલા અનેક ચોર, લૂંટારાઓ, હત્યારાઓ મહાન ભક્તો બન્યા હતા. જે હાથમાં તલવારો અને ભાલા રહેતા, એ હાથમાં માળાઓ ફરવા લાગી. જે લોકો સત્તા કે શક્તિને જોરે ભક્ષક બન્યા હતા, એ જ લોકો સમાજના રક્ષકો થયા હતા. પરિણામે આમ જનતામાં સુખ, શાંતિ અને નિર્ભયતાનું વાતાવરણ સર્જાયું હતું. કોઈ પણ રીતે આમ જનતાનું હિત સાધવું અને જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું એ ભગવાન સ્વામિનારાયણના અવતરણનું શ્રેષ્ઠ કાર્ય હતું. તો વાલા ભક્તજનો, આ રીતે આપણે વડતાલના જોબન પગીનું વિસ્તારથી ચરિત્ર શ્રવણ કર્યું. અહીંયા જોબન પગીનું ચરિત્ર પૂર્ણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાન. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી 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 અયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી